આપ્યું છે બ્રાહ્મણોએ, છતાંય પણ રાજા યુધિષ્ઠિરને ચિંતા થઈ અને રાજા યુધિષ્ઠિર વિચાર કરે છે કે હવે મારે અશ્વમેવ યજ્ઞ કરવા છે. ધ્યાન દીજીએગા. પણ અશ્વમેવ યજ્ઞ કરવા માટે રાજા યુધિષ્ઠિરે વિચાર કર્યું, પણ જે રાજા યુધિષ્ઠિર પાસે જે વિત્ત એટલે ધન હતું ને, એ ધન કોઈ પાસેથી કર લેવામાં આવ્યો હતો, કોઈ પાસેથી વસૂલ કરવામાં આવેલો ધન હતો અને કોઈને દંડ દઈ અને લીધેલું બધું ધન હતું. એટલે રાજા યુધિષ્ઠિર વિચાર કરે છે કે આ ધનથી તો યજ્ઞ ન થઈ શકે. યાદ રાખજો, તમને એમ થાય અનીતિના ધનથી તમે મોટા મોટા યજ્ઞ કરો ને તોય પણ એનાથી કાંઈ ફળ મળશે નહીં. એમ તો અનીતિનો ધન કમાવી લઈએ, કારો નાણો કમાવી લઈએ અને પછી મોટી કથાઓ કરીએ, યજ્ઞ કરીએ ને એનાથી અમારું બધા પાપ ધોવાશે. પણ નહીં, શાસ્ત્ર ના પાડે, ભાગવત ના પાડે છે કે અનીતિના ધનથી પણ યજ્ઞ થઈ નથી શકતો. અનીતિના ધનથી દાન પુણ્ય અનીતિના ધનથી પણ નથી થતો. કરો ને તોય પણ એમાં કાંઈ મળતું નથી. એટલે એ સમયે યુધિષ્ઠિર રાજા વિચાર કરે કે મારે યજ્ઞ કરવું છે, પણ એવું કોઈ ધન નથી, મારી પાસે શુદ્ધ ધન નથી જેનાથી હું યજ્ઞ કરું. અને એ સમયે યુધિષ્ઠિર રાજાના ભાઈઓ સમજી ગયા અને અંતે એ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. અને ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે અને ત્યાં રાજા મરુત, જે ધર્મનિષ્ઠ રાજા હતા, એ રાજા મરુત એને બ્રાહ્મણો પાસે ધન હતું એ બધા ત્યાં છોડીને ચાલ્યા ગયા. પછી ત્યાંથી એ રાજા મરુતનો ધન લઈ આવવામાં આવ્યો, બ્રાહ્મણોનો ઉત્તમ દિવ્ય ધન લઈ આવવામાં આવે છે અને રાજા યુધિષ્ઠિરે 3 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. આટલું ધન હોવા છતાં પણ યજ્ઞનો અધિકારી નથી. એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે આપણે એમ સમજીએ કે ખોટી સંપત્તિ ના પ્રભાવથી આપણે આ દાન પુણ્ય કરશું અને આપણે તરી જશું તો ભાગવતની અંદર એનો સ્પષ્ટપણે ઉલ્લેખ છે, નહીં અનીતિના ધર્મથી યજ્ઞ પણ નથી થઈ શકતો. આ દિવ્ય ચરિત્ર પછી તો અહીં યજ્ઞ કર્યું છે. આમ કરતા કરતા સમય